કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજના આ વિડિયો લેક્ચરમાં ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં ઉદાહરણના દાખલા નંબર 2.9 અને 2.10. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાના દૃષ્ટિકોણથી આ દાખલા ખૂબ જ મહત્વના છે. તો પ્લીઝ ધ્યાનથી સમજજો અને કઈ વસ્તુ ન સમજાય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી પ્રશ્ન પૂછજો, હું તમને એનો જવાબ આપીશ. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો હવે રકમમાં આપણને આપેલું છે કે આકૃતિ 2.29માં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ કેપેસિટરો કેવા છે? 10 માઇક્રોફેરાડે. મતલબ અહીંયા લખી શકાય કે ગીવન શું છે? આપણને ગીવન આપ્યું છે C1 = C2 = C3 = C4 બરાબર 10 માઇક્રોફેરાડે. 10 માઇક્રોફેરાડે કોની સાથે જોડેલો છે? 500 વોલ્ટની એક બેટરી સાથે જોડેલું છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આગળ શું કહે છે? નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ તો આપણને શોધવાનું છે. ફાઇન્ડ શું કરવાનું, શું શોધવાનું છે? તો એમાં શોધવાનું છે C ઇક્વિવેલન્ટ શોધવાનું છે. શું શોધવાનું છે? C ઇક્વિવેલન્ટ મતલબ સમતુલ્ય કેપેસિટન્સ. અને બીમાં શું શોધવાનું છે? તો બીમાં આપણને કહે છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. મતલબ અહીંયા 4 કેપેસિટર છે તો Q1, Q2, Q3 અને Q4 શોધવાનો છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા તો થિયરીમાં આપણે એક વસ્તુ જોઈ ચૂક્યા છીએ. શું જોઈ ચૂક્યા છીએ? તો અહીંયા ફરીથી એકવાર રિવાઇઝ કરું છું, જેના કારણે આ દાખલો સમજવામાં તમને સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ હોય છે એ વોલ્ટેજ હંમેશા વિદ્યાર્થી મિત્રો કેવા હશે? અલગ હશે, જુદા હશે. જ્યારે પ્રવાહ કેવો હોય? પ્રવાહ સમાન હોય. અને પ્રવાહની જગ્યાએ આપણે વિદ્યુત ભાર લખવો હોય તો પણ ચાલે. વિદ્યુત ભાર પણ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? સમાન હોય. અને જો હું સમાંતર જોડાણમાં કોઈ અવરોધ કે કેપેસિટર હોય તો વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ હંમેશા કેવા હોય? સમાન હોય. જ્યારે આ બંને કેવા હશે? જુદા હશે, અસમાન હશે. જુદા અથવા અલગ લખો તો પણ ચાલે. કેવા હશે? અલગ હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખજો, ખૂબ મહત્વનું છે. અહીંયા તમને આ ઉપયોગમાં આવશે. હવે તમે પૂછશો સાહેબ કેવી રીતે? તો જુઓ, આ જે કેપેસિટરો છે એ શ્રેણીમાં છે કે સમાંતરમાં એ જાણવું જરૂરી છે. તો મેં તમને કહેલું છે કે જ્યારે કોઈ પણ શ્રેણી સમાંતર જાણવું હોય, કેપેસિટર કે અવરોધો શ્રેણીમાં છે કે સમાંતરમાં છે એ જાણવું હોય તો બેટરીમાંથી વહેતો પ્રવાહ દોરવાનો અને ચેક કરવાનું કે કોઈ બિંદુએ, જેને આપણે જંકશન કહીએ છીએ, એ જંકશન પર એ બિંદુએ જો પ્રવાહ વિભાજિત થાય છે કે નહીં. તો અહીંયા ચેક કરો, આ બિંદુએ પ્રવાહ કેવો થયો? વિભાજિત થયો, 2 ભાગમાં વહેંચાઈ ગયો. મતલબ ઉપરની શાખા અને આ શાખા કેવી છે? સમાંતરમાં છે. કારણ કે પ્રવાહ ક્યાં અલગ થાય? સમાંતરમાં અલગ થાય. સમજાય છે? એટલા માટે મેં તમને વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક લખાવ્યું. આ કોષ્ટક મગજમાં ઉતારી લેજો, ખૂબ મહત્વનું છે. તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે ઉપરની આખી શાખા અને નીચેની શાખા આ બંને સમાંતરમાં છે. હવે ઉપરની આખી શાખા મતલબ C1, C2 અને C3 કેવા છે? શ્રેણીમાં છે. કેમ શ્રેણીમાં? તો જુઓ, અહીંયાથી જે પ્રવાહ જશે એ જ પ્રવાહ C2 માંથી જશે, એ જ પ્રવાહ C3 માંથી જશે. તો જ્યાં પ્રવાહ કેવો હોય? સમાન હોય. તો એ કેપેસિટરો કેવા? શ્રેણીમાં. સમજાય છે? તો આના ઉપયોગથી, આ કોષ્ટકના ઉપયોગથી તમે સરળતાથી શું કરી શકશો? કેપેસિટર શ્રેણીમાં છે કે સમાંતરમાં જાણી લેશો. તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે C1, C2 અને C3 કેવા છે? શ્રેણીમાં છે. જ્યારે C4 આ ત્રણને કેવો છે? સમાંતરમાં છે. ઓકે, તો હવે આપણે સરળતાથી આને શોધી શકીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ શોધવાનું. તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનમાં સૌથી પહેલા તો હું આકૃતિ દોરું છું. આ આકૃતિને ફરીથી દોરું છું. ઓકે, કેમ કે આપણે એકવાર આકૃતિ ફરીથી દોરી લઈએ તો તમને ઇઝી પડશે ગણવું. ચલો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો હું આકૃતિને ફરીથી દોરું છું અને હું આકૃતિ થોડી અલગ રીતે દોરું છું. છે એની એજ
પણ આપણે જે ડિસ્કશન કર્યું એની પરથી આકૃતિને થોડી અલગથી દોરું છું. તો ચેક કરો, જુઓ હવે આ કયા છે? C1, C2 અને C3. આ બધા કેપેસિટર કેવા છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ભારિત છે, મતલબ એની પર ચાર્જ છે. આની ઉપરનો ચાર્જ Q1, આની ઉપરનો ચાર્જ Q2, આની ઉપરનો ચાર્જ Q3, આની ઉપરનો ચાર્જ Q4. સમજાય છે આપણને? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ આકૃતિને થોડી અલગ રીતે દોરી અને આપણને કહ્યું છે કે આ જે નેટવર્ક છે એને V બરાબર 500 વોલ્ટના એક સપ્લાય સાથે જોડેલો છે. ઓકે, તો હવે આ આકૃતિ પરથી આપણે સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, સૌથી પહેલાં તો આપણને એમાં શોધવાનું છે C ઇક્વિવેલન્ટ. સમતુલ્ય કેપેસિટન્સ. તો C ઇક્વિવેલન્ટ કેવી રીતે મળે? તો મેં તમને કહ્યું પ્રવાહ પસાર કરો. પ્રવાહ જો કોઈ બિંદુએથી વિભાજિત થતો હોય તો આ બંને શાખાઓ કેવી છે? સમાંતરમાં. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ? ઉપરની શાખા જે શ્રેણીમાં છે, બધા જ કેપેસિટરો શું છે? શ્રેણીમાં છે, એનું સમતુલ્ય શોધી લઈએ. તો લખીએ કે C1, C2, C3 શ્રેણીમાં હોવાથી 1/C1 C1 2 3. હવે કેમ આવું લખ્યું? તો આપણે 3 3નું સમતુલ્ય શોધીએ છીએ અને આપણે ઇક્વેશન શું હતું? 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો 1C1 2 3 એ ઇક્વિવેલન્ટ થયું, આ 3 3નું સમતુલ્ય થયું. હવે મારે લખવું હોય તો લખી શકાય C1, C2 અને C3. આ સૂત્રનો ઉપયોગ કર્યો મેં. વેલ્યુ મૂકી દો. તો બધાની વેલ્યુ શું છે વિદ્યાર્થી મિત્રો? બધાની વેલ્યુ આપણને આપી દીધી છે 10 માઇક્રોફેરાડે. તો આવું લખી શકીએ કે C1 બરાબર C2 બરાબર C3 બરાબર C લેતા, અને C કેટલા છે? 10 ગુણ્યા 10 - 6 ફેરાડે, માઇક્રોફેરાડે છે ને. તો ધેરફોર સાદુરૂપ આપીએ તો શું લખી શકાય? 1/C123 બરાબર 1/C. તો શું લખી શકાશે? 3C લખી શકાય કે નહીં વિદ્યાર્થી મિત્રો? લખી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો શું આવશે? હવે આપણે C ની જગ્યાએ શું મૂકી દઈએ? 10 મૂકી દઈએ. તો ધેરફોર 1/C123 બરાબર 3 × 10 માઇક્રોફેરાડે. તો વિદ્યાર્થી મિત્રો આને C123 બરાબર લખીએ તો શું લખી શકાય? 10/3 માઇક્રોફેરાડે. 10/3 કરો એટલે 3.33 માઇક્રોફેરાડે જેવું આવે. ઓકે, આ આપણે ઉપયોગમાં લેવાની જરૂર નથી, ડાયરેક્ટ આનાથી આપણને સોલ્યુશન મળી જશે. ચલો હવે C123 તો મળી ગયા. તો હવે આકૃતિને ફરીથી દોરીએ. આકૃતિને તો જો આકૃતિને ફરીથી દોરીશ તો આવું કંઈ કરી શકાય? આ શું છે? C4 છે અને આ શું થાય? તમારો C123. અને ક્યાં જોડેલું છે? 500 વોલ્ટ સાથે જોડેલું છે. ઓકે, તો હવે આ બંને કેવા થયા વિદ્યાર્થી મિત્રો? આ બંને થયા સમાંતર. તો હવે આપણે લખી શકીએ કે આકૃતિ પરથી C123 અને C4 સમાંતરમાં હોવાથી C ઇક્વિવેલન્ટ બરાબર C123 પ્લસ C4. તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો C ઇક્વિવેલન્ટ બરાબર C123 કેટલા છે? 10/3 છે, વત્તા C4 કેટલા છે? C4 10 માઇક્રોફેરાડે છે, તો 10 છે, અને આપણે માઇક્રોફેરાડે બંનેમાં કોમન છે તો સાઈડમાં લઈ લઈએ. ધેરફોર C ઇક્વિવેલન્ટ બરાબર શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા 3 વડે ગુણીને 3 વડે ભાગી દઉં લસા લેવા માટે. તો 10 + 30/3 માઇક્રોફેરાડે. તો ધેરફોર C ઇક્વિવેલન્ટ બરાબર 40/3 માઇક્રોફેરાડે. તો 13 × 39 એટલે 13.33 માઇક્રોફેરાડે જેવું તમારું પહેલો આન્સર આવી જાય. તમારી ચોપડીમાં 13.3 માઇક્રોફેરાડે લખ્યું છે. ઓકે, તો આ છે તમારો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો આન્સર. તો તમારે યાદ શું રાખવાનું છે? આ કોષ્ટક ખૂબ જ જરૂરી છે. કોષ્ટક બરાબર ધ્યાનમાં રાખશો તો તમને સરળતાથી જવાબ મળી જશે. પહેલાં તો એ તમને સમજાશે કે શ્રેણી અને સમાંતર કયા છે, અને પછી તમે એના સૂત્ર મૂકીને જવાબ મેળવી શકશો.
ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત ભારો શોધવાના છે. તો તમે સી જે કેપેસિટર છે C4 કેપેસિટર, એ C4 કેપેસિટરને તમે જોશો તો કોની સાથે જોડેલો છે એ જુઓ, બેટરી સાથે જોડેલો છે. તો C4 પર વોલ્ટેજ કેટલો? C4 પર વોલ્ટેજ છે વિદ્યાર્થી મિત્રો 500 વોલ્ટ. જુઓ ડાયરેક્ટ વોલ્ટેજ કેટલો છે અહીંયા? 500 વોલ્ટ છે. તો લખી શકાય C4ની વેલ્યુ કેટલી? 10 માઇક્રોફેરાડે. એની પરનો વોલ્ટેજ કેટલો? 500 વોલ્ટ. તો તમને વિદ્યુતભાર મળી જાય. Q4 ઇઝ ઇક્વલ ટુ, આપણને સૂત્ર ખબર છે, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. સો Q ઇઝ ઇક્વલ ટુ CV. સો Q4 ઇઝ ઇક્વલ ટુ C4 ઇન્ટુ V. ધેરફોર Q4 ઇઝ ઇક્વલ ટુ C4 કેટલા છે? 10 ગુણ્યા 10ની માઇનસ 6 ગુણ્યા V કેટલા છે? 500. તો વિદ્યાર્થી મિત્રો Q4 તમને સરળતાથી મળી જાય. એક આ મીંડુને કાપી નાખો, આ મીંડું કાપી નાખો, આ મીંડું કાપી નાખો અને આ મીંડું કાપી નાખો. તો 5 ગુણ્યા 10ની માઇનસ 5 થશે. એક સેકન્ડ, હા 10ની માઇનસ 3 થશે, સોરી. જો 1, 2 અને 3 મીંડા કાપીએ તો અહીંયાથી 3 મીંડા કપાઈ જાય એટલે 5 ગુણ્યા 10ની માઇનસ 3 કુલંબ. તો તમારો વિદ્યાર્થી મિત્રો આ C4નો વિદ્યુત ભાર મળ્યો. હવે તમે આ જ આકૃતિમાં ધ્યાનથી જુઓ. આ જે C123 છે એ પણ ક્યાં જોડાયેલા છે? સમાંતરમાં છે, મતલબ 500 વોલ્ટ સાથે જોડાયેલા છે. તો આપણે એવું કહી શકીએ કે C1, C2 અને C3ના છેડે આવી રીતે C1, C2 છે કે નહીં? C1, C2 અને C3 આવી રીતે જોડાયેલા છે. ને કોની સાથે જોડાયેલા છે? 500 વોલ્ટ સાથે. જો આકૃતિમાં અહીંયા આની જગ્યાએ આ 3ને અલગ લખીએ તો ક્યાં જોડાયેલા છે? 500 વોલ્ટ સાથે. તો આવું લખી શકું કે આ 3 પરનો વોલ્ટેજ કેટલો? 500 વોલ્ટ. તો આપણે આવું લખી શકીએ કે આકૃતિ પરથી, બરાબર સમજજો, અહીં V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. કેમ આવું લખ્યું? તો તમે જુઓ, C1 પર જે વોલ્ટેજ હશે એને V1 કહીએ, C2 પર જે વોલ્ટેજ હોય એને V2 કહીએ અને C3 પર જે વોલ્ટેજ હોય એને V3 કહીએ. તો V1 વત્તા V2 વત્તા V3 કોના બરાબર થાય? V બરાબર થાય. ઓકે, કેમ કે આ બંને વચ્ચે વોલ્ટેજ તો કેટલો છે? 500 છે. તો એટલા માટે આકૃતિ પરથી મેં શું લખ્યું? V બરાબર V1 વત્તા V2 વત્તા V3. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ પરથી વોલ્ટેજ ખ્યાલ આવે કે શ્રેણીમાં V1 વત્તા V2 વત્તા V3 બરાબર V મળશે. ચલો હવે આપણે V તો આપણને ખબર છે કેટલો છે? 500 વોલ્ટ છે. V1 શું લખીશું? તો આપણને એક સૂત્ર ખબર છે, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. તો આની પછી લખી શકાય V1 પરનો વિદ્યુતભાર કેટલો હતો? Q1 હતો ભાગ્યા C, અને C1 લખીએ વત્તા Q2 ભાગ્યા C2 વત્તા Q3 ભાગ્યા C3. પણ આપણને ખબર છે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q. કેમ? શ્રેણીમાં છે. અને C1, C2 અને C3ની વેલ્યુ પણ શું છે? C જ છે, બધાની સમાન છે, 10 માઇક્રોફેરાડે. તો હવે હું આ બંને વેલ્યુ મૂકી દઉં તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? 500 બરાબર Q1ની જગ્યાએ Q લખી દઈએ તો Q વત્તા Q C અને C. તો હવે સાદુરૂપ આપી દઉં તો 500 બરાબર Qને કોમન કાઢી લઈએ તો શું આવે? 1 બાય C પ્લસ 1 બાય C પ્લસ 1 બાય C. તો લખી શકાય ધેરફોર Q ઇઝ ઇક્વલ Q ગુણ્યા 3C. Q ગુણ્યા 3C. તો વિદ્યાર્થી મિત્રો હવે Q બરાબર શું લખી શકાય? 500 ગુણ્યા C ભાગ્યા 3. તો 500 ગુણ્યા C તો કેટલો છે? 10 ગુણ્યા 10ની માઇનસ 6, 10 માઇક્રોફેરાડે છે ને. તો જુઓ આ બે મીંડા, એક આ, તો અહીંયાથી કેટલા જાય? 3 થશે ભાગ્યા 3. તો વિદ્યાર્થી મિત્રો હવે 5 ભાગ્યા 3 તમે કરશો, 5 ભાગ્યા 3 ગુણ્યા 10ની માઇનસ 3, તો તમને 1.66 સમથિંગ મળશે, 10ની માઇનસ 3. તો Q બરાબર લખી શકાય 1.7 ગુણ્યા 10ની માઇનસ 3 કુલમ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો સેકન્ડ જવાબ છે. હવે તમે કહેશો સાહેબ Q મળ્યું છે ને, Q1, Q2, Q3 ક્યાં મળ્યું છે? તો જુઓ શ્રેણીમાં હોવાના કારણે બધા ઉપરનો વિદ્યુતભાર કેવો હશે? સમાન હશે. તો અહીંયા લખી શકાય કે Q1 બરાબર પણ 1.7
ગુણ્યા 10⁻³ કુલમ. Q2 બરાબર પણ શું લખાય? એટલો જ લખાય. અને Q3 બરાબર પણ કેટલો આવશે? એટલો જ આવશે. ઓકે, તો આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે. દાખલો ઇઝી છે, ફક્ત તમારે શ્રેણી સમાંતર બરાબર સમજવાનું રહેશે અને પછી એનું સૂત્ર ઉપયોગ કરીને જવાબ મેળવવાનો રહેશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાયો હશે. જો વિડીયો સમજાયો હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પર દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.